બોલીએ સદગુરુ મહારાજની જય. આપણું મૂળ સ્વરૂપ શુદ્ધ સચ્ચિદાનંદ ઘન આત્મ એટલે આનંદ સ્વરૂપ છે. એટલે આજે વિચાર પેલા એવો હતો કે કાંઈ આપણે બોલવું નહીં, કારણ કે ભૂપેન્દ્રભાઈ નહોતા વિડીયોમાં આવે એવું નહોતું એટલે તો આ યુટ્યુબમાં ન આવે તો આપણો સત્સંગ તો માર્યો જાય ને. આખા વિશ્વ કલ્યાણ અર્થે જે સત્સંગ થતો હોય ને આપણો સત્સંગ ન આવે તો પછી ગેરલાભ થાય વિશ્વને. વાહ ભાઈ વાહ. ચા બનાવીને થોડુંક મોડું કર્યું. અને તમે ન આવ્યો હોય તો વિડીયો ન ઉતરે ને. ના પણ એટલે જ ને થોડુંક આમ મોડું કરતા ગયા તો અને બીજું એ કે ભાઈ ભૂપેન્દ્રભાઈ એક જ શ્રોતા છે, બાકી તો બધા વક્તા છે. એટલે સત્સંગમાં આજે બાપુએ વાત કરી, આપણે ગમે રીતે આનંદ કરવાનો છે. કે વાત કરી કે ભાઈ પોતા ઉપર લક્ષ્ય રાખવું. એટલે મારા હિસાબે તો પુરુષો કરતાં સ્ત્રીઓ પોતા ઉપર લક્ષ્ય વધારે રાખતી હોય, કારણ કે સવાર બપોર હા 3 વાર તો પોતા મારવાના હોય. ફરજિયાત મારવા પડે ને. ફરજિયાત મારવા. અને આપણું કેવું કે ભાઈ અહીંયા બાપુએ કીધું ભાઈ પોતા ઉપર લક્ષ્ય રાખવું, એટલે ઘરે જઈને લક્ષ્યની ગોટી પોતા ઉપર રાખી દીધી. તો કેમ કે પોતા ઉપર બાપુએ કીધું પોતા ઉપર લક્ષ્ય રાખવું. પોતા ઉપર લક્ષ રાખવાનું એમ. એટલે પોતું હતું એની પર લક્ષની ગોટી રાખી દીધી. એટલે આ બધી શબ્દોની મારામારી છે. બાપુ ઘણીવાર એમ કહે કે ભાઈ તમને સમજાય પછી તમે એનો અમલ કરો ને. કેને કેવું સમજાય એના ઉપર આધાર રહીએ. આજે જ મેં એક છાપામાં વાંચ્યું, બાપુ કહે ને તમે છાપામાં સત્સંગ કર્યો, છાપામાં વાંચીને જ આપણે કરવાનું. આજે આપણું ભાઈ કાંઈ છે નહીં. હા. પણ અહીંયા સત્સંગ કરવું એટલે ગમેથી ક્યાંથી મુદ્દો આપણે પકડવો તો ખરો ને. એટલે કંઈક વાંચન કરવું પડે. એટલે એક દ્રષ્ટાંત હતું એમાં કે ભાઈ એક સાધુ મહાત્મા રોડ ઉપર બેઠા હતા. એ બેઠા હતા પછી કલાક 2 કલાક 3 કલાક એમને બેઠા હતા. એક વટે માર્ગું એટલે કે રાહદારી કોઈક આવ્યું ને એની પાસે બેઠો. એટલે પછી એ બેઠો ને તો એને નિરીક્ષણ કર્યું. સાધુ મહાત્મા કે થોડીક વાર પછી કંઈક લખતા એક શબ્દ લખ્યો, પછી થોડીક વાર થઈ પછી પાછો બીજો શબ્દ લખ્યો. તો ઓલો વટે માર્ગો જોતો હતો કે આ શું કરે એમ કરતાં હાંજ પડી. તો બપોરનો સમય થયો એટલે એને ઓલો વટે માર્ગો પાસે વાતાનો ડબરો હતો, એ તો નીકળ્યો હતો. આમ એને ખોલી વાતાનો ડબરોને સાધુ મહાત્માને કીધું કે લ્યો મહાત્મા કે આમાંથી કંઈક પ્રસાદ ગ્રહણ કરો. એટલે મહાત્માએ એમાંથી જમી લીધું બધું. ઓલાને એમ વિચાર થયો કે આને હું કંઈક પૂછું, પણ એનો ચહેરો જોઈને પૂછી નહોતો. પછી જમી લીધું પછી એને જવાનો ટાઈમ થયો વટે માર્ગોને. તો એની જિજ્ઞાસા હતી કે એને હું કંઈક પૂછું, તો એમ કરતાં એને પછી પૂછી લીધું કે મહાત્મા તમે ક્યાં થોડીક વાર પછી કંઈક લખો છો, તો શું લખો છો? એ કે 2 શબ્દ એણે લખ્યા હતા. એક શબ્દ હતો તુચ્છ અને બીજો શબ્દ હતો પલાયનવાદી. એટલે મહાત્માને પૂછ્યું કે ભાઈ તમે આ 2 શબ્દ લખ્યા પણ એનું કાંઈક રહસ્ય શું? કે આ એક તુચ્છ અને આ પલાયનવાદી એટલે કે એનું શું સમજવું?
એની ઉપર કંઈક પ્રકાશ પાડો. એટલે એ કે મહાત્મા કે થોડીક વાર પહેલાં એ કે અહીંયા એક નેતા નીકળ્યો. નેતા નીકળ્યો એટલે શું હોય કે એની આજુબાજુ જી હજુરિયા હોય, એની હાય હામાં કરવામાં બધાય હોય. ચમચા. હા, એટલે કે એની સામે પ્રજા હતી, તો પ્રજાને એના પ્રશ્નોનું ઓલું કરવું હતું, રજૂઆત કરવી હતી, પણ એ નેતા કાંઈ સાંભળવા તૈયાર નહોતું. એટલે બધાય રાજા એવા નથી હતા, ખૂબ સારા રાજા થઈ ગયા, પણ અત્યારની વાતાવરણ પ્રત્યે એને દ્રષ્ટિપાત કર્યો. તો કે એ પ્રજાને કાંઈ સાંભળવા તૈયાર નહોતો, જેણે એને પ્રતિનિધિ બનાવ્યો છે નેતાને, અને એ એની પોતાની યશસ્વી ગાથા કેમ ગવાય, કે કેટલી જાહેરાત થાય એવું ઈચ્છતો હતો. એટલે મારી દ્રષ્ટિએ એ તુચ્છ હતો. પછી બીજો શબ્દ કે પલાયનવાદી લઈ ગયો. કે પલાયનવાદી એટલે કેવું કે ભાઈ સંસારમાંથી કંટાળ્યા હોય ને ભાગી ગયા હોય, ને કોઈ પછી સાધુનો સોંગ રચી લીધો. એ પછી શું કહેવાય કે એને પછી ભગવાન પ્રત્યે કાંઈ ઓલું ન હોય, પણ થાકી હારીને એ પોતે સાધુ થયો, એટલે એને મેં પલાયનવાદી કીધા. પછી એક શબ્દ લખ્યો હતો એણે કે મહાન. કે આ મહાન એ કે શું, એટલે એના માટે તને એક દૃષ્ટાંત આપું કે ભાઈ એક રાજા હતો ને એણે એનો મહેલ બનાવ્યો. એક મહેલ તો હતો જ, પણ બીજો એક જંગલમાં કે અહીંયા એમ કે કેમ આપણે રિસોર્ટ બનાવે, અત્યારે રિસોર્ટ કહીએ એમ એવો એક એને મહેલ બનાવ્યો કે ભાઈ કંઈક એની ઈચ્છા થાય તો એકાંતમાં કે એમ આવે. એટલે ન્યાય એને પાછો એક ચોકીદાર નિમ્યો કે એ આખો મહેલનું ધ્યાન રાખે, સાફ સફાઈ હાથે બધું વ્યવસ્થિત રાખે, અને ગમે ત્યારે જરૂર પડે તો એ બધું અશ્વિનભાઈ કેમ કરે કે રસોઈ બસોઈ હાથે કરીને કોઈ બી આવ્યો હોય તેને જમાડવો. એટલે એકવાર એને માહિતી મળી ચોકીદારને કે ભાઈ આજે રાજા આવશે, એ કે વહેલા મોડા કર ગમે ત્યારે પણ આવશે, એટલે એના માટે બધી એની વ્યવસ્થા તમારે કરી રાખવાની છે. એટલે ઓલો તો પછી એની વ્યવસ્થામાં લાગી ગયો કે રાજા આવતો એટલે પછી કાંઈ મોરું તો હોય નહીં કાંઈ બધું. એને એની બધી વ્યવસ્થા જમવા કરવાની, સુવા બેસવાની, નાહવાની બધી ખૂબ એને વ્યવસ્થા સારી રીતે ગોઠવી રાખી. બધું પતી ગયા પછી પાછો એના દરવાજે બેસી ગયો ભાઈ ચોકીદારીનું કર્તવ્ય. એટલે પછી એના એક થોડીક વાર થઈને એટલે એક મોડી રાત્રે એક માણસ આવ્યો. આમ એની ચોકીદારની નજરમાં ખૂબ ઘવાઈ ગયો હોય, લોહી લુહાણ થઈ ગયો હતો, ને એની સામે એ જરાક પડી ગયો. એટલે ચોકીદારે દોડીને એને જઈને ઊભો કર્યો. ઊભો કરીને પછી મહેલમાં લઈ ગયો, એને જખમ સાફ કર્યા, નવરાવ્યો. પછી રાજાના જે ગાદી ટૂંકમાં જે એનો શયન કક્ષ હતો એમાં લઈ ગયો, એને આ હુવડાવ્યો. અને પછી એને રાજા માટે જે બનાવ્યું હતું એ જે જમવાનું એને દીધું. એ બધી એને કર્યું. ત્યાં અહીંયા પ્રધાનને એમ થયું કે ઓલા એ કાંઈ વ્યવસ્થા આખી કરી છે કે નહીં કરી, એટલે આનું ચક્કર મારું. એ જ્યાં ચક્કર મારવા આવ્યો ત્યાં તો આ ઓલો ભાઈ સૂતો હતો, પાટાપિંડી પાછા બાંધી દીધા હતા ને એવી રીતના. તો પ્રધાનને એમ થયું કે હા એ કે મહારાજા પધારવાના છે ને તું એ કે આના એ કે અહીંયા ઉરાવ્યો છે કે આને ખવડાવી દીધું ને બધું વેડફી નાખ્યું. ત્યાં અંદરથી ઓલો બોલ્યો કે એને જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. એટલે એ પ્રધાન પછી ઓળખી ગયું કે આ તો એ આપણા મહારાજાનો અવાજ છે. ત્યારે એ મહારાજા પોતે પ્રગટ થયા કે છતાં થયા
કે ભાઈ કે હું આમ ગયો તો ઈ કે અમુક માણસો લઈને શિકારે અને એમાં કંઈક જાનવર ઝપાઝપી થઈ ને કે હું ઘાયલ થઈ ગયો અને મારી હારે જે બધા હતા એ તો બધા ભાગી ગયા. પણ એ કે હું અહીંયા પહોંચ્યો ને ત્યાં ચોકીદારે મને સંભાળી અને પછી મને ત્યાં હુવડાવ્યો અને મારી સારવાર કરી. એટલે ચોકીદારને એ એમ ખ્યાલ ન આવ્યો કે પાટાભાઈ આખો ઘવાયેલો હતો એમાં ઓળખી ન આવ્યું. એને તો એની કર્તવ્ય ફરજ બજાવી દીધી. એટલે એ કે આ મહાન શબ્દ મેં એની કર્તવ્ય એને બરાબર નિભાવ્યું ને એના માટે કર્યું કે રાજા હોય તો જ આ રીતને સગવડ આપીને પછી તો એને તો કરુણા કરી કોઈ પણ વ્યક્તિ માટે. એટલે કે એના માટે મહાન શબ્દ પ્રયોગ છે. બોલીએ સદગુરુ મહારાજની. વાહ ગુરુભાઈ વાહ. સરસ સરસ.